સૌથી પહેલા વાત હરિયાણાની કરીશું। 90 વિધાનસભા બેઠકો જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુમતને પાર થઈ ગઈ છે રૂઝાનોમાં। 50 બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર આગળ છે। કોંગ્રેસ પ્લસ 34 બેઠક ઉપર, INLD પ્લસ 1 બેઠક ઉપર અને અન્ય 5 બેઠક ઉપર આગળ છે। એવી જ રીતે જમ્મુ કાશ્મીર વિધાનસભાની વાત કરીએ, 90 વિધાનસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી 26 બેઠક પર આગળ, કોંગ્રેસ પ્લસ 51 બેઠક ઉપર આગળ, PDP 4 અને અન્ય 9 બેઠક ઉપર આગળ અત્યારે ચાલી રહ્યા છે। ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે। હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી તો જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને કોંગ્રેસ પ્લસની વાપસી થઈ રહી છે કેમ કે NC કોંગ્રેસની સાથે છે। 51 બેઠક ઉપર કોંગ્રેસ અને NC આગળ ચાલી રહ્યા છે। તો હરિયાણામાં સૌથી વધુ વોટ શેર કોંગ્રેસનો, પણ બેઠકો ઓછી છે। ભારતીય જનતા પાર્ટીથી પણ વધારે વોટ શેર કોંગ્રેસનો છે। કોંગ્રેસને 40.37% વોટ્સ મળ્યા છે, ભાજપને 39.10% વોટ શેર છે, પણ બેઠક 50 છે અત્યારે ભારતીય જનતા પાર્ટી। એક્સક્યુઝ મી। આ ગ્રાફિકલી આપ જોઈ શકો છો જેમાં બ્લુ કલરનો જે પાઈ ચાર્ટ છે, જેમાં બ્લુ કલરનો ચાર્ટ છે એ કોંગ્રેસનો છે। લગભગ 40% વોટ શેર કોંગ્રેસને પ્રાપ્ત થયા છે। જે કેસરી રંગનો ચાર્ટ છે ભારતીય જનતા પાર્ટીનો છે। ભારતીય જનતા પાર્ટીને 39% જેટલા વોટ શેર પ્રાપ્ત થયા છે। ભલે બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ હોય અને કોંગ્રેસ પાછળ હોય, પણ જો વોટ શેરની વાત કરીએ તો INLD પણ લગભગ 4% જેટલો વોટ શેર લઈ જાય છે। હરિયાણામાં આમ આદમી પાર્ટી 1%થી પણ વધુ વોટ શેર લઈ જાય છે। એટલે વોટ શેરમાં કોંગ્રેસ આગળ છે ભારતીય જનતા પાર્ટીથી, અને જો કોંગ્રેસની સાથે INLD અને આમ આદમી પાર્ટીને જોડીએ તો લગભગ 45% વોટ શેર ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ, INLD, આમ આદમી પાર્ટી લઈ જાય છે। રાજકીય તજજ્ઞો અત્યારે મારી સાથે છે ને વોટ શેરની વાત છે એટલા માટે સર આપની પાસેથી જાણવા માંગીશ કે અત્યારે બેઠકોમાં ભલે ભારતીય જનતા પાર્ટી આગળ અને કોંગ્રેસ પાછળ હોય, પણ વોટ શેરમાં કોંગ્રેસે ભાજપને પાછળ પછાડી દીધું છે। શરૂઆતના રૂઝનમાં તો આનાથી પણ વધારે પાછળ હતું, પરંતુ જેમ જેમ આવ્યું તો એની વોટ બેંકની જે હતી એ એકદમ ઘટી ગયું અને 39% એટલે કે 1% કે 2%નો ફરક છે। એનું કારણ છે કે ગઠબંધન હિસાબે જે બીજા વોટો છે એ બીજાને શેર મળ્યા। જેમાં આપને કહ્યું કે આપને 1.81 સર, એકચ્યુઅલી આપ એક પણ બેઠક જીતી નથી, છતાં પણ વોટ શેર એ લઈ ગયા। એ બધું નુકસાન ભારતીય જનતા પાર્ટીને જઈ રહ્યું છે। એ જ રીતે બીજા સહયોગી પક્ષો જે કોંગ્રેસ સાથે જોડાયા છે એના પણ વોટ શેર ગણીએ તો એ વોટ શેરનો પણ જે નુકસાન છે ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં પણ એકલા હાથે લડી રહ્યું છે અને જમ્મુ કાશ્મીરમાં પણ એકલા હાથે લડી રહી છે। આમ વોટ શેરની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને ખાલી પોતાનો વોટ શેર ગણીએ તો એના કરતાં ભારતીય જનતા પાર્ટી કરતાં એ પાછળ રહી જાય છે। તો એ રીતે ભારતીય જનતા પાર્ટી એનાથી આગળ છે। 50 સીટ છે તો આપણે 50 સીટ અત્યારે જે રૂઝાન આવ્યા અને એ રીતે જોઈએ તો ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે એમ આપણે અત્યારે કહી શકીએ એમ છીએ। અને જો રાઉન્ડ બહુ ઓછા રહેશે તો સીટમાં કદાચ 2-5નો તફાવત રહેશે, તો એ 2-5 તફાવતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો અપર એન્ડ દેખાય છે। તો ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક જીત કહેવાશે હરિયાણા માટે, અને હરિયાણું એની માટે ત્રીજી વાર રાજ કરશે એ એક અદ્ભુત ઘટના બનશે। ભાજપ કોંગ્રેસની પણ પ્રતિક્રિયા લઈશું। ઘનશ્યામભાઈ, વોટ શેરમાં ભાજપ પાછળ છે, ભલે બેઠકોમાં આગળ હોય, પણ વોટ શેરમાં કોંગ્રેસ તમારાથી 1% જેટલું આગળ છે અને હજી વોટ શેર કદાચ વધી પણ શકે છે કોંગ્રેસના। હવે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધશે અને જે સીટો બતાવી છે વધારે એ સમગ્ર રાજ્યની પ્રજાએ એ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે। ત્યારે જ્યાં વોટ શેર કદાચ કોંગ્રેસનો કોઈ વધારે હોય તો ઘણી વખત એવું બનતું હોય કે અમુક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વધારે મજબૂત હોય કોઈ પાર્ટી, એટલે અમુક ક્યાંક જ્ઞાતિના સમીકરણો કામ કરતા હોય સોશિયલ એન્જિનિયરિંગના કારણે, એટલે એના કારણે કોઈ જગ્યાએ કોંગ્રેસના કોઈ ઉમેદવારો થોડા મજબૂત હોય ને વધારે મત લઈ જાય એટલે એનો વોટ શેર વધતો હોય। પણ ઓવરઓલ તમે અત્યારે જ સમાચાર છે કે શહેરી વિસ્તારની 10 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે, એટલે કે શહેરી વિસ્તારમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। હરિયાણાના શહેરી વિસ્તારોમાં આજે બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જેમાં શહેરી વિસ્તારની 10 બેઠક ઉપર ભાજપ અને માત્ર 2 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। એટલે કોંગ્રેસને જ્યાં નુકસાન થઈ રહ્યું છે હરિયાણામાં, હેમાંગભાઈ, એ શહેરી વિસ્તારો છે।
બિલકુલ જે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે એટલે હું તમારી વાતથી બિલકુલ સહમત છું કે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પાછળ છે. પરંતુ ઘનશ્યામભાઈની વાતથી હું એટલા માટે સહમત નથી, વડીલ છે, આદરણીય છે, પણ કે ભાઈ વોટ શેર જે છે એ આફ્ટર ઓલ એક વોટ ભારતની અંદર બંધારણની અંદર બાબા સાહેબ આંબેડકરે એક વ્યક્તિને એક વોટ આપવાનો અધિકાર આપેલો છે. એટલે જ્યારે આખા રાજ્યના વોટની અંદર જ્યારે કોંગ્રેસ આગળ હોય તો એનો બીજો મતલબ એમ થવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ અલગ પ્રકારનું પોલરાઇઝેશન પણ ગોઠવેલું હોય. જ્યાં એ લોકો આગળ છે ત્યાં એવા પ્રકારના ઉમેદવારો ગોઠવેલા હોય જ્ઞાતિગત સમીકરણથી કે ઉમેદવારોના લીધે કોંગ્રેસના વોટ તૂટી શકે. અને હકીકતમાં જોવા જઈએ કે જો શહેરી વિસ્તારની અંદર 10 સીટોમાં જો એ આગળ હોય તો શા માટે વોટ શેરમાં પણ આગળ નથી? પરંતુ સ્વાભાવિક છે કે જો જીતા વોહી સિકંદર. હજી તો અમે લોકો બહુ જ આશાસ્પદ છીએ, પરંતુ વોટ શેરના મામલે જ્યારે કોંગ્રેસ આગળ હોય ત્યારે એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે હરિયાણાની જનતા જે છે, બહુમતી જનતા, એ કોંગ્રેસની તરફેણમાં છે અને ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં છે. અચ્છા, આ જે આમ આદમી પાર્ટી છે, INLD છે, એ મળીને પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના વોટ શેરને, કેમ કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આપ સાથે આવવાના હતા, પણ એવું લાગે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ શેર કાપી રહી છે ને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે હરિયાણામાં? એ હરિયાણા હોય કે હમણાં ગત આપણી લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આમ ગઠબંધન ખરું, પણ પાછું દેશમાં ગઠબંધન, પાછું રાજ્યમાં પાછું ભળતું નહોતું, બે સામે પાટવે આવતા હતા. એટલે આ કયા પ્રકારનું નવીન એનો ફાયદો તો થયો ને ભાજપને? ફાયદો કે ગેરફાયદો નહીં, પણ લોકો સમજી ગયા છે કે આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક જગ્યાએ ભેગી એક જગ્યાએ જુદી, એટલે એ પ્રકારનું લોકોને પણ લાગતું હતું કે આ કયા પ્રકારનું વલણ આ કોંગ્રેસના લોકો દાખવી રહ્યા છે. અને સાથે સાથે હરિયાણામાં ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય અને નરેન્દ્રભાઈ મોદીનું સુશાસન હોય અને ડબલ એન્જિનની સરકાર જ્યારે કામ કરતી હોય ત્યારે લોકોને પણ ખબર છે મહિલાઓ જે શાંતિ સલામતી અને સુખાકારીથી ત્યાં રહી શકે, અને હરિયાણાનું વાતાવરણ પણ ગુજરાત મોડલ જેવું, એટલે કે ગુજરાતમાં જે પ્રકારની શાંતિ છે અને ઉદ્યોગો આવ્યા છે એ રીતે હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાના કારણે ત્યાં પણ શાંતિ સલામતી અને સુખાકારીનું સર્જન થયું છે ને ત્યાં પણ ઉદ્યોગો આવ્યા છે. જો ગુજરાત મોડલની વાત થઈ રહી છે, 2022 આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડ્યા, અને શું પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યું ગુજરાતમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ. લોકસભામાં એ ભૂલ ના કરી, સાથે લડ્યા, તો પછી હરિયાણા વિધાનસભામાં કેમ આ ભૂલ કરી? અત્યારે જે સ્થિતિ છે, શું એની પાછળનું કારણ એ બી છે કે સાથે મળીને ન લડ્યા? લોકસભા અને વિધાનસભાના ચુનાવ બંને વસ્તુ સંપૂર્ણ અલગ હોય છે, બંનેના પરિપ્રેક્ષ અલગ હોય છે. કોંગ્રેસ પક્ષનું આમ આદમી પાર્ટીને બાકી બધા ઇન્ડિયા ગઠબંધન એ રાષ્ટ્રીય ગઠબંધન છે. જ્યારે વિધાનસભાની વાત કરતા હોય ત્યારે સ્પષ્ટપણે જે અત્યારે આપણે આંકડા મળી રહ્યા છે એ દર્શાવે છે કે જન સમર્થન, જન આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે. એક વોટ મળવો એ લોકોની આશા અપેક્ષાને દર્શાવતું હોય છે, અને વધારે અપેક્ષા કોંગ્રેસ પક્ષ તરફથી જે દેખાડે છે કે છેલ્લા 10 વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા રાજ્યનું એક કુશાસન આપ્યું છે એ દર્શાવે છે કે આ વોટ એટલા જ માટે પડ્યા છે કે એન્ટી ઇન્કમ્બન્સી રહ્યું છે. જે તમારે જેમ ગુજરાતમાં આખી સરકાર બદલી દેવી પડી, એમ તમારે 3 મહિના માટે તમારે ત્યાં મુખ્યમંત્રી બદલી દેવા પડ્યા. મુખ્યમંત્રી પોતાના વિસ્તારમાં કેમ્પેન કરી શક્યા નહોતા. પ્રધાનમંત્રી ત્યાં ગયા 2014માં 11 વખત ત્યાં રાઉન્ડમાં ગયા હતા, આ વખતે માત્ર 3 વખત જ જવું પડ્યું. એટલે આ બધું દર્શાવે છે કે આ 2024 પછીનું આખું રાજકીય પરિપ્રેક્ષ એ ઘણું બદલાયું છે. જે એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારતની રચના કરીશું, કોંગ્રેસ ક્યાંય જોવા નહીં મળે, કોંગ્રેસ ઉપડા સાફ કરી નાખશું, હવે એ જ લોકો ધીરે ધીરે એમની જે દિવા સ્વપ્ન જોઈ રહ્યા હતા એમની આંખો ખુલી રહી છે, અને ધીરે ધીરે જ્યાંથી પણ કોંગ્રેસની વાતો આવતી હોય, એ જમ્મુ કાશ્મીર હોય કે હરિયાણામાં હોય, સવારે 2 શબ્દો બોલવામાં તકલીફ હતી. હજુ પણ હું કહું છું કે 50%થી વધુ પોલ થયા છે, હજુ બાકી બેલેટ ખુલશે, પછી શું આવશે જોઈએ છે, ખબર પડશે. ઓકે, આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળી, પણ 1%થી વધુ વોટ શેર લઈ જાય છે આમ આદમી પાર્ટી. એવી રીતે INLD 4%થી વધુ વોટ શેર લઈ જાય છે. લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ લડવાથી આટલો ફાયદો થયો હોવા છતાં કોંગ્રેસે હરિયાણામાં ભૂલ કરીને અલગ અલગ લડ્યા. એનું પરિણામ કોંગ્રેસને ભોગવવું પડી રહ્યું છે. જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે વોટ શેરવાળો મામલો છે, કારણ કે ગઈ વખતની વિધાનસભામાં 28% વોટ કોંગ્રેસને મળ્યા હતા અને એને 30 સીટ મળી હતી. ભારતીય જનતા પાર્ટીને 37% વોટ મળ્યા હતા અને એને જે છે એ 40 સીટો મળી હતી. JPPનો જો વોટ છે 15%નો વોટ શેર એ શિફ્ટ થયો છે કોંગ્રેસ તરફ. એટલે
28થી 40 એટલે 12% જેટલો વોટ શેર વધવો અને તે છતાં સીટોની અંદર એ કન્વર્ટ નથી થતું, એનો મતલબ એ થયો કે જે ત્રીજી શક્તિઓ છે એ જીતી નથી શકી. INLD હોય કે JPP હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર હોય, પણ એમણે કોંગ્રેસની સીટ ઉપર નુકસાન કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીનો ગઈ વખત કરતાં માત્ર 1 કે 1.25% વોટ વધવાના કારણે એમની જે સીટ છે એકલા હાથે જે 40 હતી એની જગ્યાએ અત્યારે 50 કે 49 સુધી પહોંચી છે. એટલે બિલકુલ સાચી વાત છે કે વોટ શેર વધવા છતાં એનો લાભ જે સીટોમાં કન્વર્ટ થવાનો મળવો જોઈએ એ નથી થયો. આખરે તો આપણા દેશની અંદર એવી તો પદ્ધતિ છે ને જેને 51% વોટ આવ્યા સત્તા બનાવે. દરેક કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ 5 ઉમેદવાર ઊભા છે, એમાં સૌથી વધારે જે વોટ લઈ જાય એ જે છે ધારાસભ્ય બને ને એની સરકાર બને. અને એ જે ગોઠવણો છે એટલે જે વાત કહેવાતી હતી કે કિસાન છે, પહેલવાન છે, સંવિધાન છે, ડ્રગ્સ ને ડંકી આ બધા મુદ્દા હતા, પણ જાટ વર્સિસ ઓલવાળી જે રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી અને એનો જે સાઉથ હરિયાણા અને GT રોડવાળો જો બેલ્ટ હતો, જેમાં ગઈ વખતે 23 સીટમાંથી 21 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, સાઉથ હરિયાણામાં 23માંથી જે છે 14 સીટો જીતી હતી. એ બેલ્ટને એમને જાળવી રાખ્યો અને જાટલેન્ડની અંદર આ જાતિગત જે સમીકરણ ઊભું કર્યું અને જાટ વર્સિસ ઓલ કરવાની જે કોશિશ કરી એનો લાભ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મળે છે. એટલે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી, જ્વલંત મુદ્દાઓ, ઇમોશનલ કાર્ડ આ બધું હોવા છતાં ભારતીય જનતા પાર્ટી આજે એકલા હાથે હરિયાણાની અંદર સરકાર બનાવે છે. તો એની અંદર કોંગ્રેસની રણનીતિમાં ઘણું બધું પરિવર્તન કરવું પડશે, કારણ કે માત્ર ચૂંટણી જે છે મુદ્દાઓ અને એના આધાર ઉપર નથી લડાતી, એનું જે આખું પ્લાનિંગ કરવું પડે છે એ પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે. એટલે વોટ શેરને વોટમાં પરિવર્તિત કરવા માટે કોંગ્રેસે રણનીતિ બનાવવી પડશે. યસ મેમ. આઈ થિંક આપણે એક વાત ઇગ્નોર કરીએ છીએ કે જેવી રીતે કેજરીવાલને જેલમાંથી છોડ્યો, એમને સીધા ડિપોર્ટ કરાયા હરિયાણા કે ભાઈ તમારે એક સીટ પર લડવું છે. અને કોંગ્રેસનું જે વોટ શેર છે, જે આપનું કોંગ્રેસનું વોટ શેર છે, એ જે ડિવાઈડ થવાનું હતું બિટવીન કોંગ્રેસ એન્ડ આપ, ઇટ વેન્ટ ટુ BJP. ઇટ ઇઝ વેરી સિમ્પલ. વી આર ઇગ્નોરિંગ ધીસ ફેક્ટ. અને બીજું, કોંગ્રેસની અંદર ઇનફાઇટિંગ બિટવીન હુડા ગ્રુપ એન્ડ શૈલજા ગ્રુપ, OBC versus જાટ, that played a big role in the defeat of Congress. This part Congress cannot ignore. જે સેન્ટ્રલ પાવર છે કોંગ્રેસનું, એ શૈલજાને હુડાને પ્રમોટ કરતા હતા અને શૈલજાની પોલિસી અલગ હતી, એમનું OBC ટ્રેક એમને ચાલુ રાખ્યું. તો ઇનફાઇટિંગ વિધિન કોંગ્રેસ has brought this debacle to Congress. Congress has to burn on these. There were 2 power centers. અને હુડાનું જે ઇમ્પ્રેશન છે એટલા વર્ષની, 20-30 વર્ષની, એઝ અ કરપ્ટ લીડર, that did not go well with the people, with the voters. So these are different factors. આપનું મોટું ફેક્ટર છે કેજરીવાલ છે, ઇનફાઇટિંગ ઇન ધ કોંગ્રેસ, હુડાની ઇમ્પ્રેશન અમંગ ધ પીપલ. સો ધીઝ ઓલ હેવ પ્લેડ અ રોલ. અચ્છા, હરિયાણામાં જે બેઠક ઉપર સૌ કોઈની નજર હતી એ ઝુલાના વિધાનસભા બેઠક પણ રહી, કેમ કે વિનેશ ફોગાટ ત્યાંથી ચૂંટણી લડ્યા અને એવા સમયે એમના નામની જાહેરાત થઈ જ્યારે જે કોન્ટ્રોવર્સીસ થઈ અને પછી તેમનું કોંગ્રેસમાં જોડાવું, એ કોન્ટ્રોવર્સીસ દરમિયાન પ્રધાનમંત્રીનું દીકરીનો જુસ્સો વધારવાની વાત કરવી અને એ પછી વિનેશ ફોગાટનું કોંગ્રેસમાં જોડાઈને અત્યારે 4437 મતથી આગળ હોવું, એ કોંગ્રેસ માટે કેટલી જીત અને ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મોટી અસફળતા? હવે એવું છે કે તમે કોઈ પણ પ્રદેશની ઇલેક્શનનું રિઝલ્ટ આવે ને એની પાછળના જે વિવિધ મુદ્દાઓ હોય છે ને, તો જેમ આપણે કહીએ છીએ કે 12 ગૌએ બોલી બદલાય, એમ લિટરલી 12 ગૌએ છે ને પોલિટિકલ ઇશ્યુઝ બદલાય. હું તમને થોડીક પાછળ લઈ જવાની વાત કરીશ. તમારી જ નેશનલ ચેનલનું 2019ની અંદર જે રિપોર્ટર્સ હતા એમણે ડાંગ જિલ્લાની અંદર પ્રવાસ કરીને ત્યાં મેઇન હાઈવે જે રોડ હોય ત્યાં આગળ ઊભા રહીને એક સર્વે કર્યો હતો અને એમણે જે પણ આવતા જતા હોય ગ્રામ્યજનો, બધી જ એજ ગ્રુપના હતા, અને એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભારતના વડાપ્રધાન કોણ છે. 2019ની વાત કરી રહ્યો છું. તો એમાંથી કોઈ 70-75 વર્ષના હતા, એમણે કહ્યું ઇન્દિરા ગાંધી. કોઈએ અપડેટેડ વર્ઝન આવ્યું, કોઈ 50-50 વર્ષનું, એમણે કહ્યું કે ના એ તો ગુજરી ગયા છે, રાજીવ ગાંધી છે. હવે આ વસ્તુ એક સામાન્ય રીતે કોઈ એમ સમજે કે ભાઈ એ લોકોની સુધી માહિતી પહોંચી નથી, એટલા લોકો અભાવ રહ્યો છે ત્યાં આગળ.
તો ત્યાં આગળ તમે G20ને પ્રેસિડેન્ટશિપ કરી કે 700 બિલિયન્સને તમારું એક્સચેન્જ ઓળંગી ગયું, આ મુદ્દા છે જ નહીં ત્યાં આગળ. જ્યારે એમને એ ખબર ના હોય કે ભારત દેશના વડાપ્રધાન કોણ છે અને આપણે કોઈ નેરેટિવ બાંધી દઈએ, બરાબર છે, કે પપ્પુ વિરુદ્ધનો જે નેરેટિવ હતો અથવા તો પપ્પુનો નેરેટિવ ચાલી ગયો અથવા તો મોતના સોદાગરનો નેરેટિવ ચાલી ગયો, તો એ આપણી લોકોની શું છે કે બૌદ્ધિક પરિપક્વતા છે. સર, આપને અટકાવવા માંગીશ. એક સમાચાર આવી રહ્યા છે. કુરુક્ષેત્રમાં મુખ્યમંત્રી આવાસ પર જશ્નનો માહોલ છે. કાર્યકર્તાઓ મુખ્યમંત્રી આવાસ ઉપર એકઠા થયા છે અને એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે. હરિયાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ બડૌલીનું મોટું નિવેદન. હરિયાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નાયબસિંહ સૈની જ થશે મુખ્યમંત્રી. એટલે નાયબસિંહ સૈની ફરી એક વખત હરિયાણાની કમાન સંભાળી શકે છે. ખૂબ મોટું નિવેદન હરિયાણા પ્રદેશ ભાજપ પ્રમુખ તરફથી આપવામાં આવ્યું છે અને એનો જ ઉત્સાહ અત્યારે મુખ્યમંત્રી આવાસ ઉપર જોવા મળી રહ્યો છે. હરિયાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ બડૌલીએ એ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. ભૂપેન્દ્ર હુડ્ડા ને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે, પણ મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જ રહેશે. ભૂપેન્દ્ર હુડ્ડા હવે કોપ ભવનમાં જશે. અનિલ વિજ, પૂર્વ મુખ્યમંત્રી, જેમણે આ નિવેદન આપ્યું છે. તો હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી 49 બેઠકો ઉપર આગળ છે. ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ પ્લસ 35 બેઠક ઉપર, INLD 4% પણ વધુ વોટ શેર સાથે 1 બેઠક ઉપર આગળ છે અને અન્ય 5 બેઠક ઉપર આગળ છે.